બેંકમાં ગીરવે મૂકેલું સોનાનું કડું સસ્તામાં આપવાની લાલચ આપી 1,90,000 ઉડવી જતો પારડીનો બેજાબાદ ઝડપાયો. દક્ષિણ ગુજરાતના 5થી વધુ જ્વેલર્સને ટાર્ગેટ કરનાર શાતિર ઠગ હુસેન પારડીવાલાની મોડસ ઓપરંડીનો ખુલાસો. ટ્રાન્સફર વોરંટથી ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં નાના જ્વેલર્સને એકલા હાથે પોતાની જાળમાં ફસાવી સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ઠગાઈ આચરતા શાતિર બેજાબાદ હુસેન યુસુફ પારડીવાલા રહે પારડી દમણીચાપા ફાતેમા હાઉસને પારડી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યો છે. આ શાતિર ઇસમ કોઈ ગેંગ વિના એકલો જ પોતાની ખાસ મોડસ ઓપરેન્ડીથી સોનાના વેપારીઓને શિકાર બનાવતો હતો. હુસેન એકલો જ નાના જ્વેલર્સની દુકાનોનો ટાર્ગેટ કરતો હતો. તે વેપારી પાસે જઈને કુનેહપૂર્વક વાત કરતો હતો કે મારું કિંમતી સોનું ફાઇનાન્સ કંપનીમાં કે બેંકમાં ગીરવે મૂકેલું છે અને તેને છોડાવવા માટે તાત્કાલિક રોકડ નાણાંની જરૂર છે. હાલમાં સોનાના ભાવ આસમાને હોવાથી આરોપી વેપારીને બજાર કિંમત કરતાં ઘણું સસ્તામાં એ સોનું આપી દેવાની લાલચ આપતો હતો. વધુ કિંમતનું સોનું સસ્તામાં મેળવવાની ઘેલછામાં નાના જ્વેલર્સ તેના જાસામાં આવી જતા હતા. તેણે ઉદવાડા આરે સ્થિત શ્રી સુંદા જ્વેલર્સના માલિક મહેન્દ્રકુમાર પરિહરને પણ તેણે આ જ રીતે જાસામાં લીધા હતા. આરોપીએ 3.25 તોલાનું સોનાનું કડું SBFC ફાઇનાન્સમાંથી છોડાવવા 1,90,000 માંગ્યા હતા. વેપારીએ વિશ્વાસ રાખી કિલ્લા પારડીની SBI બેંકમાં રકમ જમા કરાવી હતી. નાણાં ટ્રાન્સફર થતાં જ આરોપી બેંક પ્રોસેસિંગના બહાને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં તપાસ કરાતા તેણે તમામ રકમ ઉપાડી લીધી હોવાનું અને સરનામું પણ ખોટું આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ હુસેન વિરુદ્ધ દક્ષિણ ગુજરાતના 5 પોલીસ મથકોમાં ગુનો નોંધાયો છે, જેમાં પારડી પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ એકલા હાથે સેમ આ જ મોડસ ઓપરેન્ડીથી ચીખલી, નવસારી ટાઉન, બિલ્લીમોરા, વલસાડ મરીન અને વલસાડ ટાઉન એમ 5 અલગ અલગ વિસ્તારમાં જ્વેલર્સને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરી હતી. આ બેજાબાજે અન્ય કેટલા વેપારીઓને ચૂનો લગાવ્યો છે તે દિશામાં પારડી PSI ભગવતસિંહ રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.